પાટણના રાધનપુરને જિલ્લો બનાવવા સરકારની જાહેરાત બાદ ઉઠી લોકમાંગ। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર। રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્ય દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી લોકોની રાધનપુરને જિલ્લો બનાવવા માંગ કરાઈ રહી છે તેવું રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લેટરપેડ પર રજૂઆત કરી છે। ત્યારે રાધનપુર શહેરમાં રેલવે તેમજ રોડ કનેક્ટિવિટી ધરાવતો વિસ્તાર હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। નેશનલ હાઈવે ભારતમાલા માર્ગ તેમજ સ્ટેટ હાઈવેથી જોડતો વિસ્તાર હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। 50 કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે। રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુરમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। રાધનપુર વિધાનસભાના સમગ્ર વિસ્તારની માંગ છે કે રાધનપુરને જિલ્લાનું સ્થાન મળે, ત્યારે જિલ્લો બનાવવા તમામ પ્રકારની સુવિધાઓ હોવાથી જિલ્લો જાહેર કરાય તેવી લોક માંગ ઉઠી રહી છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। બસ ખૂબ જ આનંદની વાત એ છે કે સરકાર દ્વારા જે નવીન 4 જિલ્લા બનાવવાના વાત છે એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકારશ્રીને વિનંતી છે। કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેન્દ્રા હાઈવેને જોડતો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંકશન છે। નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે। બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે, જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે। એટલે હું પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો, વેપારી આલમ હોય, વકીલ મંડળ હોય કે ડૉક્ટર મંડળ હોય, દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે। તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે, જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે। ઘણા ગામો પણ અહીંયા રાધનપુર શહેરમાં 100 ગામો રોજાના રોજ આવે છે। તો જેથી કરીને એ રાધનપુર જિલ્લો બને એવી તમામ વર્ગોની માંગ છે। એટલે હું પણ ધારાસભ્ય તરીકે વિનંતી કરું કે રાધનપુરને જિલ્લો બનાવીએ। કારણ કે રાધનપુર મથકે જે નવી બિલ્ડિંગો બનાવવા માટે પણ અહીંયા જમીનો ખૂબ જ મોટી માત્રામાં પડી છે, એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી। તો રાધનપુરને જિલ્લો બનાવે એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું। અસ્તુ।